નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. ધર્મજી જલારામ મંદિરને ચોરોએ નિશાન બનાવ્યો હતો. મંદિરમાં ચાંદીની પાદુકા તેમજ દાનપેટીમાંથી મળીને 1,75,000ની ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પેટલાદ તાલુકાના પ્રસિદ્ધ જલારામ મંદિરમાં ગઈકાલે મધરાત્રિના સુમારે કેટલાક તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરી ચાંદીની પાદુકા તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ મળીને કુલ 1,75,000ની ચોરી કરીને ફરાર થઈ જતા ભક્તોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. પેટલાદ પોલીસે આ અંગે ઘરફોડનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ તેમજ ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. આ બાબતને મળતી માહિતી મુજબ જલારામ મંદિરના વોચમેન સૂઈ ગયો. આ દરમિયાન કેટલાક તસ્કરો ત્રટક્યા હતા, જેમણે પગથિયાનો દરવાજો તેમજ મંદિરના ગર્ભગૃહના દરવાજાનો તાળો તોડીને અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ ચાંદીની પાદુકા તેમજ 3 દાનપેટીઓમાંથી અંદાજે 1,25,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારના 5 વાગ્યાના સુમારે વોચમેન જાગ્યો હતો અને મંદિરમાં તપાસ કરતા તાળા તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા, જેથી તુરંત જ ટ્રસ્ટીઓને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા ચાંદીની પાદુકા તેમજ 3 દાનની નાની પેટીઓ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા 3 દાનની પેટીઓ નજીકમાં આવેલ પાર્ટી પ્લોટમાંથી તૂટેલી હાલતમાં ખાલી મળી આવી હતી. જોકે આ ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે, જેમાં 3 ઈસમો આ ચોરીના ગુનાને અંજામ આપતા દેખાઈ રહ્યા છે. પોલીસે બાબતે વધુ તપાસ હાથ ધરી છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.